કે એક વખત મારી યુગાન્ડા આફ્રિકાની અંદર કંપાલાની અંદર જલારામ બાપાના જીવન ચરિત્ર ઉપર 3 દિવસ કથા, કારિયા પરિવાર લુહાણા સમાજ કારિયા પરિવારે મારી કથા બેન 3 દિવસ સુધી કથા. અને ત્યારે મેં જલારામ બાપા કરતા એની પત્ની કેટલી ઊંચાઈ છે એની વિશે વાત કરી હતી. યાદ રાખજો, પુરુષ સારા કામ ત્યારે જ કરી શકે કે જ્યારે એની ઘરવાળીનો સપોર્ટ હોય. કોઈ પણ દુનિયાનો કોઈ પણ પુરુષ સારા કામ ત્યારે જ કરી શકે કે જ્યારે એની 100% એની ઘરવાળીનો સપોર્ટ હોય. જલારામ બાપા આજે જગતમાં પૂજાય છે એનું મેન કારણ છે એની પત્ની વીરબાઈમાં. અને આ કેતા મને બહુ આનંદ આવે. મેં વાંચેલા છે ગ્રંથો, એટલા માટે. જલારામ બાપાની પાસે 2 આના હતા. 2 આનામાં એને નક્ષત્ર ચાલુ કર્યું. અને એક સમય એવો આવ્યો, અન્ન નક્ષત્ર ચાલુ કરતા 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 ધીરે ધીરે બધા સંપત્તિ પૂરી થઈ ગઈ. ત્યારે જલારામ બાપા મૂંઝાઈ ગયેલા જલારામ બાપા પાસે એની પત્ની વીરબાઈમાં આવીને કીધું કે કેમ આજે મૂંઝાઈ ગયા? તો કે આવતીકાલે લોકોને હું ખવડાવશું, કાંઈ નથી. એ સમય વીરબાઈ માતા 1 સેકન્ડનો વિચાર કર્યા વગર પોતાના પટારામાંથી ઘરેણા કાઢી અને પોતાના પતિને આપી દીધા. લ્યો, લોકો આપણા આંગણે આવે છે, જમીને જાય છે અને જમીને સારું સારું બોલીને જાય છે. અરે બીજું કાંઈ બોલે કે નહીં, પણ રામ રામ તો બોલીને જાય છે ને. આ લ્યો, આ અન્નક્ષેત્ર અટકવું ન જોઈએ. વીરબાઈ માએ પોતાના બધા ઘરેણા આપી દીધા. અને જલારામ બાપાએ ત્યારે કીધું, દુનિયામાં પત્નીનું નામ જ્યારે પણ બોલાશે ને ત્યારે વીરબાઈ તમારું નામ પહેલા બોલાશે. કથા છે સાહેબ. વીરબાઈ માં આપેલા ઘરેણા જલારામ બાપા વેચવા ગયા અને ઈ સોનીએ કીધું કે આ તો ઘરેણા તમારી ઘરવાળીના. તો કે હા, વેચવા આવ્યો છું. કીધું કેમ? તો કે અન્ન ક્ષેત્ર માટે. ત્યારે જે સોની હતો, મતલબ વ્યક્તિ હતો, એને શું કીધું ખબર છે? એ કે હવે જેને ખાવું એ ખાઈ લે, કોકના હાટાથી ઘરેણા થોડું વેચાય કાંઈ, એ ઘરવાળીના. ત્યારે જલારામ બાપાએ એટલે જ કીધું, એ મારા આંગણે કોઈ વ્યક્તિ નથી આવતા, મારા આંગણે રામ આવે છે. કેટલી ઊંચી વાત! મારા આંગણે રામ આવે છે. રામ આવે છે એમ કીધું એટલા માટે એના ઘરે રામ આવ્યા. શાસ્ત્ર તમને મને કહે છે સાહેબ, કેવી રીતના જીવવું જોઈએ. એક એક શબ્દની ઉપર ભાર આપીને કહું છું, સુખી થવું હોય તો હંમેશા માટે આવા કામ કરતા રહેજો.